નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વીણા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ CC 305 સેમ 3માં 6 કૃતિઓ જોઈ. 7મી કૃતિ છે હંસાવલી. તો એ આપણે આજે જોવાની છે. તો લખી દો તેના કર્તા અને ઈસવીસન. તેના કર્તા છે અસાઈદ ઠાકર. અસાઈદ ઠાકર અને 1371માં તેની રચના થયેલી છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવના. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોટે ભાગે રાસ અને આખ્યાનમાં વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણો પર આધારિત રહેતું હતું. જે આખ્યાનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રચાતા તેનું મુખ્ય વિષય વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણો આધારિત રહેતું હતું. સંસ્કૃત પ્રાકૃત સાહિત્યમાં પણ મધ્યકાળના વાર્તા સાહિત્યના સ્ત્રોત તરીકે ઉપયોગી બનતું. રાસ આખ્યાનથી અલગ પદ્ય વાર્તાનું વિષય વસ્તુ જાતક કથા, બૃહદ કથા, લોકકથા વગેરે આધારિત જોવા મળતું. આવી પદ્ય વાર્તાઓમાં પ્રેમ કથાઓ પણ છે અને અદ્ભુત રસવાળી કૌતુક પ્રધાન કથાઓ પણ જોવા મળે છે. પદ્ય વાર્તાઓમાં ચમત્કારોનું આલેખન પણ જોવા મળે છે અને શૃંગાર રસ, અદ્ભુત રસ અને વીરસ પદ્ય વાર્તાઓમાં નિષ્પન્ન થતા મુખ્ય રસો છે. શૃંગાર રસ, અદ્ભુત રસ અને વીર રસ આ પ્રધાનપણે જોવા મળે છે. દેવો, દાનવો, મનુષ્યો અને ચમત્કારોનું વગેરેનું નિરૂપણ આ પ્રકારની રચનાઓમાં પ્રાપ્ત થાય છે. તેમાં ચોપાઈ, દોહરા અને છપ્પા જોવા મળે છે. તેમાં છંદોની પણ રચના જોવા મળે છે, જેમાં મનહર છંદ મુખ્ય પ્રધાનપણે આપણને જોવા મળે છે. ક્યારેક પદ્ય વાર્તાઓ આડકથાઓનો વધુ પડતો ઉપયોગ કરે છે, જેના લીધે રસનું સાતત્ય વિક્ષેપિત બને છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં શામળ પ્રભાવકારી પદ્ય વાર્તાકાર છે. એ સિવાય પણ જૈન તેમજ જૈનેતર કવિઓની પદ્ય વાર્તાઓ કવિએ આપી છે. જૈનેતર કવિ અસાઈદે ઈસવીસન 1371ની આસપાસ હંસાવલી નામની પદ્ય વાર્તા આપી હતી. અને સિદ્ધપુરના અસાઈદ ઠાકરે ભવાઈના 360 જેવા ભવાઈના વેશ પણ આપ્યા છે. સિદ્ધપુરના આ બ્રાહ્મણ કવિએ લોકનાટ્ય ભવાઈને નિરાળું સ્વરૂપ બનાવ્યું છે. જે અસાઈદ ઠાકર છે તેમના ભવાઈના વેશ પ્રખ્યાત છે. તેમને 360 જેવા ભવાઈના વેશો પણ આપ્યા છે. તેમાંથી સૌથી જૂનામાં જૂનો વેશ છે રામાપીરનો વેશ. તો આ હતું કવિ પરિચય. હવે જોઈએ કાવ્યનું કથાવસ્તુ. હંસાવલીનું મુખ્ય કથાવસ્તુ નરવાહન અને શક્તિકુમારે પૈઠણ નગરના શાલિવાહનના દીકરાઓ હતા. તો નરવાહન અને શક્તિકુમારે પૈઠણ નગરના શાલિવાહનના દીકરાઓ હતા. પૈઠણ નગરના રાજા શાલિવાહન અને શાલિવાહનના બે દીકરા, જેમાં એક હતો નરવાહન અને બીજો હતો શક્તિકુમાર. પૈઠણ નગરના રાજા શાલિવાહનના બે દીકરા નરવાહન અને શક્તિકુમાર
હંસાવલી કનકાપુર પાટણના રાજા કનકબ્રહ્મની સુપુત્રી હતી. પાટણના રાજા કનકબ્રહ્મની સુપુત્રી હંસાવલી. પાટણના રાજા કનકબ્રહ્મની હંસાવલી પાટણના રાજા કનકબ્રહ્મની સુપુત્રી હતી. નરવાહનને એક વખત સપનું આવ્યું હતું જેમાં એ હંસાવલી સાથે પરણે છે, પરંતુ મનકેસર નામનો પ્રધાન તેમને ઊંઘમાંથી જગાડી દે છે. તો પ્રધાનનું નામ છે મનકેસર. આમ નરવાહનને એક વખત સપનું આવ્યું હતું અને જેમાં તે હંસાવલી સાથે લગ્ન કરે છે, પરંતુ મનકેસર નામનો પ્રધાન તેમને ઊંઘમાંથી જગાડી દે છે. આથી સપનું તૂટી જાય છે. મનકેસર તેને હંસાવલી સાથે પરણાવી આપશે એવું વચન આપે છે અને મનકેસર એકવાર તે અતિથિ હંસાવલીના સૌંદર્ય વિશે વખાણ સંભળાવે છે. મનકેસર જે પ્રધાન છે તેમને એકવાર એક અતિથિ જેમના ઘરે રોકાયેલો હોય છે તેમને હંસાવલીના સૌંદર્ય વિશે તેમનું વાત કહે છે. આથી આ અતિથિને મનકેસર રાજા નરવાહન સાથે મુલાકાત કરાવે છે. જે તેમના મનકેસર પ્રધાનને જો અતિથિ આવ્યો છે તેમનું અને રાજા જે નરવાહન છે, પેઠનગરના રાજા શાલિવાહનનો પુત્ર નરવાહનને બંને વચ્ચે પરિચય કરાવે છે. આથી પોતાના ભાઈ શક્તિવાહનને રાજ્ય સોંપીને નરવાહન મનકેસર સાથે પેલા અતિથિને લઈને હંસાવલી માટે પ્રસ્થાન કરે છે. પૈઠણ નગરનો સૌથી મોટો રાજકુમાર નરવાહનને રાજ્યની સત્તા મળે છે, તેથી તે રાજા બને છે અને આ હંસાવલીને લગ્ન કરવાની ઈચ્છાથી તે તેમના નાના ભાઈ શક્તિકુમારને રાજ્યનો વહીવટ સોંપીને તે મનકેસર પ્રધાન રાજા નરવાહન અને અતિથિ સાથે તે હંસાવલીને રાજ્ય તરફ પ્રસ્થાન કરે છે. કનકાપુર પાટણ પહોંચીને તેઓ એક માલણને ત્યાં ઉતરે છે. જો હંસાવલી પાટણના રાજા કનકબ્રહ્મની સુપુત્રી હતી, તો તેઓ કનકાપુર પાટણ પહોંચીને તે માલણને ત્યાં ઉતરે છે અને હંસાવલી વિશેની માહિતી મેળવે છે. પુરુષ દ્વેષિણી છે. એવી માહિતી મળે છે કે તે હંસાવલી પુરુષ દ્વેષિણી છે. જ્યારે દેવીના દર્શને જતી ત્યારે પુરુષનો સંહાર કરતી. તેમને એવી વાત મળે છે કે તે પુરુષના દર્શન કરતી નથી અને જ્યારે તે દેવીઓના દર્શન કરવા મંદિરે જતી ત્યારે રસ્તામાં આવતા પુરુષોનો તે સંહાર કરતી. એક વખત હંસાવલી દેવીના દર્શને ગઈ હતી અને ત્યારે મનકેસર મૂર્તિ પાછળ સંતાઈ ગયો હતો અને હંસાવલીની પૂર્વભવની વાતની એને માહિતી પ્રાપ્ત કરી લે છે. અને હંસાવલી આગળના જન્મમાં પંખીણી હતી અને તેના પતિએ વિશ્વાસઘાત કર્યો હતો આથી તે હંસાવલી પુરુષોનો દ્વેષ કરતી. આમ હંસાવલી પુરુષને જોવાની ના પાડતી અને પુરુષોનો દ્વેષ કરતી. કોઈ પુરુષ મળે તો તેમને સંહાર કરતી. આથી જે મનકેસર નામનો પ્રધાન છે તે એક વખત મંદિરમાં મૂર્તિ પાછળ સંતાઈને આ હંસાવલીની બધી વાત સાંભળે છે અને તેમને જાણ થાય છે કે તે ગયા જન્મમાં એક પંખીણી હતી અને તેમના પતિએ તેમનો વિશ્વાસઘાત કર્યો હતો, તેથી તે પુરુષો ઉપર દ્વેષ કરે છે. આ માહિતી મનકેસર નામના પ્રધાનને મળે છે. મનકેસર પર દેવી પ્રસન્ન થવાથી મનકેસરને ચિત્રવિદ્યાની શક્તિ મળે છે. મનકેસર નામનો પ્રધાન છે તેમને દેવી પ્રસન્ન થાય છે અને ચિત્રવિદ્યાની શક્તિ મળે છે. હવે હંસાવલી ચિત્રકાર તરીકે મનકેસરને પોતાને ત્યાં બોલાવે છે અને મનકેસર તેને સમજાવે છે કે તારો પંખી પતિ વિશ્વાસઘાતી હતો નહીં
અને તેનો પતિ આ ભવે નરવાહન રાજા તરીકે જન્મ પામ્યો છે. આમ જે મનકેસર છે તે ચિત્ર દોરવા હંસાવલી પાસે જાય છે અને તે હંસાવલીને સમજાવે છે કે તારો પતિ વિશ્વાસઘાતી હતો નહીં અને આ જન્મે તે મનકેસર નામનો રાજા બનીને જન્મ લીધો છે. આ પ્રકારની વિગતો જાણવાથી હંસાવલી પશ્ચાતાપ અનુભવે છે અને નરવાહન માટે એના મનમાં આકર્ષણ જાગે છે. અને સમય જતાં હંસાવલીના નરવાહન સાથે લગ્ન થઈ જાય છે. આમ બધી વાત સમજાતા જે હંસાવલી રાજકુમારી હોય છે તેમને નરવાહન પ્રત્યે આકર્ષણ જાગે છે અને તે નરવાહન સાથે લગ્ન કરી લે છે. નરવાહન અને હંસાવલી હવે હંસ અને વત્સ નામના 2 પુત્રોના માતા પિતા બને છે. નરવાહન અને હંસાવલી. નરવાહન અને હંસાવલીના 2 પુત્રો હંસ અને વત્સ. આમ તેમના 2 પુત્રો હોય છે હંસ અને વત્સ. અપરમાં લીલાવતી હંસ અને વત્સને દેહાંત દંડની સજા કરાવે છે. એટલે કે બીજીમાં જે વત્સ અને હંસ નામના જે પુત્રો હોય છે તેમની બીજીમાં છે લીલાવતી. એ હંસ અને વત્સને દેહાંત દંડની સજા કરાવે છે, પરંતુ મનકેસર તેમને મારી નાખતો નથી. તે બંનેને જંગલમાં મૂકી આવે છે. આમ તેમની બીજીમાં તેમને દેહાંત દંડની સજા કરાવે છે એટલે તેમને એટલો મોટો દંડ આપવાનો હોય તેમને મૃત્યુની સજા સુનાવે છે. પરંતુ તેમનો જે પ્રધાનમંત્રી હોય છે મનકેસર તે આ 2 પુત્રોને મારી નાખતો નથી અને દૂર એક જંગલમાં મૂકી આવે છે. જંગલમાં સાપના ડંખથી હંસ મરી જાય છે. આથી એના ભાઈ વત્સ તેના શબને વૃક્ષ પર બાંધી દે છે. બંને ભાઈઓ જંગલમાં હોય છે ત્યારે હંસને સાપ કરડવાથી તે મરી જાય છે અને તેમનો ભાઈ જે વત્સ હોય છે તે શબને તેમના મૃત શબને વૃક્ષ પર બાંધી દે છે તથા ચંદનના લકડાની શોધ કરે છે. એક ગરુડ દ્વારા હંસનું વિષ ઉતરી જવાથી હંસ સજીવન થઈ જાય છે. એક ગરુડ આવે છે અને હંસ નામનો જે પુત્ર છે તેમનું વિષ ઉતારી દે છે અને હંસ સજીવન થઈ જાય છે અને તે ત્યાંથી જતો રહે છે. આમ વત્સ ચંદનના લાકડા શોધતો એક શાહુકારને ત્યાં જઈ પડે છે. જે વત્સ નામનો જે પુત્ર છે તે હંસ નામના તેમનો ભાઈને અગ્નિદાહ કરવા માટે જે ચંદનના લકડાની શોધમાં ગયો હતો તે ચંદનના લકડા શોધતો તે શાહુકારને તો જઈને ઊભો રહે છે. શાહુકાર ચંદનના લકડાના બદલામાં થાપણ માંગે છે. પોતાની જાગીરદારીમાં જમીન માંગે છે અને થાપણ માંગે છે. થાપણ તરીકે વત્સ 2 અશ્વો તથા 12 રત્નો આપે છે. આમ ચંદનના લકડા માટે તેમનો ભાઈ વત્સ છે તે 2 ઘોડાઓ 2 અશ્વો એટલે કે 2 ઘોડાઓ અને 12 રત્નો આપે છે અને ત્યારબાદ ચંદનના લકડા લઈને એ જંગલમાં આવે છે. જંગલમાં તો વૃક્ષ પર હંસ હતો જ નહીં. તેમનો ભાઈ વૃક્ષ ઉપર હતો જ નહીં, કારણ કે એ તો સજીવન થઈને જતો રહ્યો હતો. આથી વૃક્ષ પર વત્સને હંસનું શબ મળતું નથી. તેનું મૃતદેહ હંસનો મળતો નથી. પરિણામે ચંદનના લકડા પાછા આપવા વત્સ શાહુકાર પાસે આવે છે અને શાહુકાર વત્સને ફસાવીને શિક્ષા કરાવે છે. આમ ચંદનના લકડા તે શાહુકારને તેઓ પાછા આપીને તેમની જે થાપણ 2 અશ્વો અને 12 રત્નો છે તે પાછા લેવા જાય છે, પરંતુ એવું થતું નથી અને શાહુકાર વત્સને ફસાવીને શિક્ષા કરાવે છે. વત્સ આ સજામાંથી બચી જાય છે અને નગર રક્ષકનો ધર્મપુત્ર બને છે.
આમ ફરતો ફરતો હંસ વત્સ જે નગરમાં છે ત્યાં આવે છે અને કલ્હણને ત્યાં રહે છે. હંસ જે બચી ગયો હતો તે ફરતો ફરતો વત્સ જે નગરમાં ધર્મપુત્ર બની રહે છે ત્યાં આવે છે અને કલ્હણને ત્યાં રહે છે. વત્સ વહાણમાં વેપારીઓ સાથે પરદેશ જાય છે અને સનકાવતી નગરે પહોંચીને વત્સ સનકાવતીની કુંવરી ચિત્રલેખાના સ્વયંવરમાં જાય છે. વત્સ ચિત્રલેખાના સ્વયંવરમાં જાય છે અને ચિત્રલેખાને વત્સના લગ્ન થાય છે. આમ વત્સ અને ચિત્રલેખાના લગ્ન થાય છે. વત્સ એક અશ્વપાલ છે. વત્સ એક અશ્વપાલ છે એટલે કે ઘોડાને પાળનારો છે. એવી સનકાવતીના રાજાને જાણ થતાં એ વત્સનો સંહાર કરી નાખવા ધારે છે. આમ જે સનકાવતીની કુંવરી ચિત્રલેખા છે તેમના લગ્ન વત્સ સાથે થાય છે અને વત્સ એક અશ્વપાલ છે તેવી જાણ સનકાવતીના રાજાને થાય છે, જે ચિત્રલેખાના પિતાને થાય છે. તેથી આ જાણ થતાં વત્સનો સંહાર કરવા રાજા ધારે છે. વત્સની સાચી ઓળખ જાહેર થાય છે અને વત્સ અને ચિત્રલેખા તથા શાહુકાર પુત્ર વગેરે સહિત વહાણમાં પાછા ફરે છે. આમ જે ચિત્રલેખાના પિતા છે તેમની વત્સની સાચી ઓળખ થાય છે અને ચિત્રલેખા અને શાહુકાર પુત્ર વગેરે સહિત તે વહાણમાં પાછો ફરે છે. રસ્તામાં શાહુકાર પુત્ર વત્સને સમુદ્રમાં ફેંકી દે છે અને ચિત્રલેખા પ્રત્યે આસક્ત થયેલો હોવાથી ચિત્રલેખાને પરણી જવા ઈચ્છે છે. આમ ચિત્રલેખાના સૌંદર્યથી અને રૂપ શણગારથી તે શાહુકાર પુત્ર આકર્ષાય છે અને વત્સને સમુદ્રમાં ફેંકી દે છે અને તે ચિત્રલેખા સાથે લગ્ન કરવાનું વિચારે છે. પરંતુ ચિત્રલેખા તરત જ લગ્ન માટે તૈયાર થતી નથી અને 6 મહિના જેટલો તેની પાસે સમય માંગે છે. ક્રાંતિનગરના રાજાને કોઈ પુત્ર ન હતો. આથી આ રાજાનું મૃત્યુ થતાં રાજાની પસંદગી કરવા માટે હાથણીને કળશ સહિત તૈયાર કરવામાં આવે છે. આ રાજાને કોઈ પુત્ર નથી, તેથી નવા જે રાજગાદી સોંપી હતી કોઈ પુત્રને, તેથી એક હાથણીને કળશ લઈને રાજાની પસંદગી માટે તૈયાર કરવામાં આવે છે અને હાથણી હંસ પર કળશ ઢોળે છે. જે હંસ જે સજીવન થયો હતો તેના પર હાથણી કળશ ઢોળે છે અને આથી રાજા તરીકે હંસની નિયુક્તિ થાય છે, પસંદગી કરાય છે. આમ ક્રાંતિનગરનો રાજા બને છે હંસ. ક્રાંતિનગરનો રાજા હંસ બને છે. દરિયામાં તણાતો વત્સ ક્રાંતિનગર જઈ પહોંચે છે અને ક્રાંતિનગરમાં તે માલણના નિવાસસ્થાને પહોંચે છે. આમ સમુદ્રમાં જે શાહુકાર પુત્રએ વત્સને ફેંકી દીધો હતો તે તણાતો જઈને ક્રાંતિનગર જે હંસનું રાજ્ય હોય છે તેઓ પહોંચે છે અને ક્રાંતિનગરમાં માલણને તેઓ નિવાસ પામે છે. આમ ચિત્રલેખાવાળું વહાણ ક્રાંતિનગર પહોંચે છે અને શાહુકારનો દીકરો રાજકુંવરી ચિત્રલેખાને લઈ આવે છે અને તે ક્રાંતિનગરમાં જાય છે. માલણ અને શાહુકારીએ પુષ્પો આપવા જાય છે. જે માલણ છે તે શાહુકારીને પુષ્પો આપવા જાય છે અને ચિત્રલેખાને એક વખત માલણે આપેલી ફૂલવાળામાં વત્સનું નામ જુએ છે.
માલણ જે શાહુકારી હોય છે તેમને પુષ્પો આપવા જાય છે ત્યારે ચિત્રલેખા એક વખત માલણે આપેલી ફૂલવાળામાં વત્સનું નામ જુએ છે. એ માલણે પહેલાં પણ એક વખત તેમને ચિત્રલેખાને હારમાળા આપેલી હોય છે અને આ માળામાં જે વત્સનું નામ હોય છે તે આ માલણ જુએ છે અને આથી તે વત્સની ભાળ મેળવે છે અને વત્સને પણ ચિત્રલેખાની જાણ થાય છે. આમ પહેલાં જે બંને વચ્ચે સ્વયંવરમાં જે બંનેના લગ્ન થયા હોય છે તે બંનેને એકબીજાની જાણ થાય છે અને હવે હંસ રાજા બન્યો હતો ક્રાંતિનગરનો. આથી તે પોતાના ભાઈની શોધ કરાવે છે. હવે તેના પાસે ઘણા સૈનિકો દૂતો પણ આવી જાય છે તેથી તે હંસ રાજા પોતાના ભાઈ વત્સની શોધ કરાવે છે અને કોઈ વત્સની ખબર આપશે તેને અડધું રાજ્ય સોંપી દેવાનો ઢંઢેરો પીટાવે છે. આથી ચિત્રલેખાના આ ઢંઢેરાની ખબર પડી છે. આથી તે હંસની પાસે જાય છે અને વત્સ વિશે જાણકારી આપે છે. આ ઢંઢેરાની ખબર તેમને ખબર પડે છે કે કોઈ પણ તેમના ભાઈ વત્સની જાણ આપશે તો તેમને અડધું રાજ્ય આપી દેવામાં આવશે. આવી જાણ ચિત્રલેખાને થાય છે તેથી તે રાજા હંસ પાસે જાય છે અને વત્સની બધી જાણકારી આપે છે. પરિણામે બંને ભાઈ ભેગા થાય છે અને બંને જણા ચિત્રલેખાને શાહુકારના બંધનમાંથી આઝાદ કરાવે છે. પછી તેઓ પૈઠણનગર પહોંચે છે અને પોતાના માતા પિતાને મળે છે. આમ બંને ભાઈઓ ભેગા થાય છે. ચિત્રલેખાના જાણ આપે છે ત્યારે બંને ભાઈઓ ભેગા થાય છે અને બંને ભાઈઓ ચિત્રલેખાને શાહુકારના બંધનમાંથી મુક્ત કરાવે છે અને ચિત્રલેખા અને બંને ભાઈ પછી તેમના જે પિતાનું રાજ્ય હતું શાલિવાહન, તેમના પિતાનું રાજ્ય હતું પૈઠણનગર, તેઓ બંને ભાઈઓ પહોંચે છે અને તેમના પિતા શાલિવાહનને મળે છે. આમ ઘણી બધી વાર્તામાં ઘણા બધા પાત્રો છે, યાદ રાખવાના છે. તો જોઈએ કવિની સર્જકતા. કવિની સર્જકતા. હંસાવલી સમગ્ર કથા 470 કડીઓમાં વિસ્તરેલી છે. 470 કડીઓમાં વિસ્તરેલી આ હંસાવલી કાવ્ય. જ્યારે ખંડની દ્રષ્ટિએ હંસાવલીને જોઈએ તો તેમાં 4 ખંડ છે. 470 કડીઓ છે અને 4 ખંડમાં વિભક્ત થયેલી કૃતિ છે. આ રચનાનું મૂળ નામ હંસવત્સ ચરિત પવાડું હોવાનું પણ નોંધાયું છે. આ જે રચના છે તેનું હંસાવલીનું મૂળ નામ હંસવત્સ ચરિત પવાડું. આ કૃતિનું મૂળ નામ છે. કવિએ દેશી રચનાવાળા 3 ગીત પણ રચનામાં નાયિકાના મુખમાં મૂકેલા છે અને તે રસ નિષ્પત્તિની દ્રષ્ટિએ આકર્ષક બની રહી છે. હંસાવલી નરવાહન, હંસ, વત્સ વગેરે પાત્રોને પણ અસાઈ ઠાકરે સારો ઉઠાવ આપ્યો છે. ચોપાઈ, દોહરા, આમ વસ્તુ જેવા સંદોપનો પણ કવિએ ઉપયોગ કર્યો છે અને આ કૃતિની ભાષા જૂની પશ્ચિમી રાજસ્થાની પ્રકારની છે. હાસ્ય, કરુણ અને અદ્ભુત રસના નિર્વહણમાં કવિની નોંધપાત્ર સર્જકતા સિદ્ધ થાય છે. આમ ઐતિહાસિક રીતે સૌપ્રથમ જૈનેતર કવિ અસાઈતે લૌકિક કથાને હંસાવલી તરીકે ઉતારીને જીવન રસથી સલકાથી એક સુંદર કૃતિ આપી છે. આમ અસાઈ ઠાકરનો આ કૃતિ બહુ જ અગત્યની છે. તો ફરીથી એકવાર વાર્તા હું તમને કહી દઉં, સાંભળી લેજો કે પૈઠણનગરના શાલિવાહનના 2 દીકરાઓ હતા.
જેમનું નામ છે નરવાહન અને શક્તિકુમાર. તો સામે કનકાપુર પાટણના રાજા કનક બ્રહ્મની સુપુત્રી હતી હંસાવલી. નરવાહનને એકવાર સપનું આવે છે અને તે હંસાવલી સાથે લગ્ન કરે છે, પરંતુ તેમનો પ્રધાન મનકેસર તેમને સ્વપ્નમાંથી જગાડી દે છે અને તેમને આ સપનું તૂટી જાય છે. મનકેસર અને હંસાવલી સાથે પરણાવી આપશે તેવું વચન આપે છે. મનકેસરને એકવાર તે અતિથિ હંસાવલી સૌંદર્ય વિશે સંભળાવે છે. આથી અતિથિ મનકેસર રાજા નરવાહન સાથે તેની મુલાકાત કરાવે છે. પોતાના ભાઈ શક્તિવાહનને રાજ્ય સોંપીને નરવાહન મનકેસર સાથે પેલા અતિથિને લઈને હંસાવલી માટે પ્રસ્થાન કરે છે અને કનકાપુર પાટણ પહોંચીને તેઓ એક માલણને તેઓ ઉતરે છે. હવે હંસાવલી વિશે એવી માહિતી મળે છે કે તે પુરુષ દ્વેષિણી છે અને જ્યારે દેવીના દર્શને જાય છે ત્યારે પુરુષનો સંહાર કરે છે. એક વખત હંસાવલી દેવીના દર્શને ગઈ હતી ત્યારે મનકેસર નામનો પ્રધાન છે તે મૂર્તિ પાછળ સંતાઈ ગયો હતો અને હંસાવલી પૂર્વ ભવની વાતની તેને માહિતી પ્રાપ્ત થાય છે. હંસાવલી આગળના જન્મમાં પંખીણી હતી અને તેમના પતિએ તેમનો વિશ્વાસઘાત કર્યો હતો, તેથી તે પુરુષોનો દ્વેષ કરતી હોય છે. મનકેસર પર દેવી પ્રસન્ન થવાથી તેમને ચિત્રવિદ્યાની શક્તિ મળે છે અને હંસાવલી ચિત્રકાર તરીકે મનકેસરને પોતાને તેઓ બોલાવે છે. મનકેસર તેમને સમજાવે છે કે તારો પતિ વિશ્વાસઘાતી હતો નહીં અને તે આ ભવે નરવાહન રાજા તરીકે જન્મ લીધો છે. આ પ્રકારની વિગતો સાંભળવાથી હંસાવલીને પશ્ચાતાપ થાય છે અને નરવાહન માટે તેમના મનમાં આકર્ષણ જાગે છે. સમય જતાં હંસાવલી નરવાહન સાથે લગ્ન કરે છે. નરવાહન અને હંસાવલી હવે હંસ અને વત્સ નામના 2 પુત્રોના માતા પિતા બને છે અને અપરમાં લીલાવતી હંસ અને વત્સને દેહાંત દંડની સજા સુનાવે છે. પરંતુ મનકેસર જે તેમનો પ્રધાન છે તેમને મારી નાખતો નથી, પરંતુ એક જંગલમાં જઈને મૂકી આવે છે. આમ જંગલમાં સાપના ડંખથી હંસ મરી જાય છે અને વત્સ તેમનો ભાઈ છે તે તેના મૃતદેહને વૃક્ષ ઉપર લટકાડીને ચંદનના લકડાની શોધમાં જંગલમાં નીકળી પડે છે. આમ એક ગરુડના આવવાથી હંસનું વિષ ઉતરી જાય છે અને હંસ સજીવન થઈ જાય છે અને તે ત્યાંથી જતો રહે છે. વત્સ ચંદનના લાકડા શોધતો એક શાહુકારને ત્યાં જઈ પડે છે અને શાહુકાર ચંદનના લકડા બદલે થાપણ માંગે છે. આમ થાપણમાં જે વત્સ નામનો પુત્ર છે તે 2 અશ્વો અને 12 રત્નો આપે છે અને ત્યારબાદ તે ચંદનના લાકડા લઈને આવે છે. જંગલમાં તે વૃક્ષ પર હંસ હતો નહીં, તેથી તે સજીવન થઈને જતો રહે છે. આથી વૃક્ષ પર વત્સને હંસનું શબ મળતું નથી. પરિણામે ચંદનના લાકડા આપવા વત્સ શાહુકાર પાસે પહોંચે છે અને શાહુકાર વત્સને ફસાવીને શિક્ષા કરે છે. આ સજામાંથી વત્સ નીકળી જાય છે અને નગર રક્ષકનો ધર્મપુત્ર બને છે. ફરતો ફરતો હંસ વત્સ જે નગરમાં છે ત્યાં આવે છે અને એક કલહળને ત્યાં રહે છે. વત્સ વહાણમાં વેપારીઓ સાથે પરદેશ જાય છે અને સનકાવતીને નગરે પહોંચીને તે ચિત્રલેખાના સ્વયંવરમાં જાય છે અને તેમ બંનેના લગ્ન થાય છે. આમ બંને વહાણમાં જ્યારે સમુદ્રમાં જતા હોય ત્યારે શાહુકાર વત્સને સમુદ્રમાં ફેંકી દે છે અને ચિત્રલેખા સાથે પરણવાની ઈચ્છા ધરાવે છે. આમ ક્રાંતિનગરમાં રાજાને કોઈ પુત્ર ન હતો, તેથી તે રાજાના મૃત્યુ થતાં રાજાની પસંદગી માટે હાથીણીને કળશ સાથે તૈયાર કરવામાં આવે છે અને રાજા તરીકે પસંદગી કરાય છે. આમ દરિયામાં તણાતો વત્સ ક્રાંતિનગર જઈ પહોંચે છે અને ક્રાંતિનગરમાં માલણને તેઓ નિવાસ પામે છે. ચિત્રલેખાવાળું વહાણ ક્રાંતિનગર પહોંચે છે અને શાહુકારનો દીકરો રાજકુમારી ચિત્રલેખાને લઈ આવે છે અને તે ક્રાંતિનગરમાં જાય છે. માલણ અને શાહુકારીના પુષ્પો આપવા જાય. માલણ છે તે શાહુકારને તેઓ પુષ્પો આપવા જાય છે.
જે ચિત્રલેખાને એક વખત માલણે આપેલી ફૂલવાણામાં વચ્છનું નામ જોઈ જાય છે અને તે વચ્છની ભાળ મેળવે છે. આમ વત્સને અને ચિત્રલેખાને એકબીજાની જાણ થાય છે અને હવે હંસ રાજા બન્યો છે. તેના પાસે ઘણા બધા સૈનિકો છે. તેથી તે પોતાના ભાઈ વત્સની શોધખોળ કરાવે છે અને ઢંઢેરો પીટાવે છે કે જે વત્સની જાણ આપશે તેમને અડધું નગર સોંપી દેવામાં આવશે. આ ઢંઢેરાની જાણ ચિત્રલેખાને થતાં તે વત્સની જાણ કરવા રાજા હંસ પાસે જાય છે અને વત્સની બધી જાણકારી આપે છે. આમ બંને ભાઈ એકબીજાને મળે છે અને ચિત્રલેખાને શાહુકારના બંધનમાંથી મુક્ત કરાવે છે અને તેઓ પૈઠણપુર પહોંચે છે પોતાના માતા પિતા પાસે. આમાં હંસાવલી વાર્તાની અહીં અંત થાય છે.